વચને કરી છે વર્ણાશ્રમજી, વચને કરી છે ત્યાગી ગૃહી ધર્મજી, વચને કરી છે કર્મ અકર્મજી, એહ જાણવો જન્મને મર્મજી, મર્મ એમ જન જાણીને રહેવું વચન માહે વળગી, વચન લોપી જાણે સુખ લેશું એવી અવિદ્યા કરવી અળગી, વચને ઇન્દુ અર્ક ફરે હરે તમ કરે પ્રકાશ, વચને ઇન્દ્ર વૃષ્ટિ કરે માની વચનનો મને ત્રાસ, શેષજી શિરે ધરી રહ્યા 14 લોક ભૂમિનો ભાર, વચને કાળ શક્તિ કરે ઉત્પત્તિ સ્થિતિ સંહાર, વચને બાંધ્યો સિંધુ રહે પાળવી નાનું પાણી વળી, તેણે કરીશું તુચ્છ થયા એહ આદ્ય સર્વે મળી, વચન માહી વર્તતા વણતોળી મોટપ્ય મળે, વચન વિરોધી વિમુખ નર તાપત્રય માતે હબળે, વચને નિવૃત્તિ વચને પ્રવૃત્તિ વચને બદ્ધ મુક્ત કહીએ, તે વચન શ્રી હરિમુખના સુખદાયક સર્વે લહીએ, એમ સમજી સંત શાણા વર્તે છે વચન પ્રમાણ, નિષ્કુળાનંદ તે ઉપરે સદા રાજી રહે શ્યામ સુજાણ. વચને કણી છે વર્ણાશ્રમજી. પહેલું જ આવી ગયું વર્ણાશ્રમના ધર્મ. મહારાજના વચન છે એ પ્રમાણે આપણે અનુસરવા. વચને કરી છે ત્યાગી ગૃહી ધર્મજી. ત્યાગીના વચન છે કીધા એ ત્યાગીને પાળવાના, ગૃહસ્થના કીધા એ ગૃહસ્થને. દરેકને આ બધું કરવાનું જ છે. એવું નથી કે 200 વર્ષ પહેલા કીધું ત્યારની વાત જુદી હતી. હા, પણ પછી જડતાપૂર્વક એવું પકડી લઈએ કે માટીથી હાથ ધોવા લખ્યું તો એ દેશકાળ પ્રમાણે એમાં ફેરફાર આવે. માટીની જગ્યાએ હેન્ડ વોશ આવી ગયા હોય કે સોપ આવી ગયા હોય, પછી એવું ન પકડી રખાય કે માટીથી. એ વચન પકડવાના નથી. વચન એટલે જેનાથી આપણું જીવન વ્યવસ્થિત રહેવું જોઈએ એવા વચન. એમ કામ, ક્રોધ, લોભ આ બધું આપણી અંદર હડાળ ભરેલું હોય અને બસ નાવાનું જ પકડી રાખીએ, અહીં અડી ગયા. એ વચન એકલા વચન નથી. વચન એટલે આ વચન જે મહારાજે આપણને કીધા હોય, આગળ ધીમે ધીમે આવશે. વચને કરી છે કર્મ અકર્મજી, એ જાણવો જન્મ અને મર્મજી. બસ આ અગત્યને એટલે અહીં મર્મ શબ્દ વાપરી દીધો. જન મન, જન એટલે આપણે, જન મન એટલે આપણા મનમાં. દરેક માણસ તમારા મનમાં આ મર્મને સમજજો. વચન એટલે શું એમ વચનને સમજવું પડે. મહારાજ એક વખત ગોવિંદ ભટ્ટને કહે છે કે તમે બુરાનપુર જવાનું છે. અડધી રાત્રે મહારાજ જાગી જાય છે. મહારાજને ખબર પડી કે બુરાનપુરના ભક્તોને જેલમાં પૂરવામાં આવ્યા. કેમ? તો કે ત્યાં વરસાદ નથી થયો. બીજા દ્વેષી બાવાઓ હોય એ લોકો એવું કીધું હોય કે આ બધા સામનાની કંઠી પહેરી છે, નહીં તો મનુષ્ય છે.
એની પૂજા પાઠ કરે છે એટલે આપણા દેશ ઉપર, રાજ્ય ઉપર વિઘ્ન થયું છે, તેની કંઠીઓ રાજા તોડાવો. એટલે એમને કેદ કરવામાં આવે છે કે તમે કંઠી તોડો, પણ ભક્તો ના પાડે છે કે અમે કંઠી નહીં તોડીએ, એટલે કેદ કરે. ત્યારે એમને બચાવવા માટે મહારાજ અડધી રાત્રિએ જાગે ને ગોવિંદરામને જગાડે અને કહેશે કે તમે આ પત્ર લઈ અને તમે બુરાનપુર જાઓ. તો ગોવિંદરામ એક વાર નથી પૂછતા કે પણ મહારાજ બુરાનપુર ક્યાં આવ્યું, હું કેવી રીતે જાઉં? હા મહારાજ, તો કે હું ઘરેથી પૂજાનો ખડિયો લઈ આવું. મહારાજ કે ના, પૂજાની કોઈ જરૂર નથી, તમે અત્યારે જ નીકળી જાઓ. તો એમ નથી કેતા પણ અડધી રાત થઈ છે, બુરાનપુર તો ક્યાંય હશે. એમને ખબર પણ નથી બુરાનપુર ક્યાં છે. તો કે ક્યાંય હશે, હું ક્યારે જઈશ, કેવી રીતે જઈશ? તો રસ્તામાં મારે પૂજા કરવી જ પડશે ને, જમવું પડશે. એમ નહીં, કઈ જ કેતા નથી અને નીકળી જાય છે. તો ઘેલા કાંઠે જાય છે. ત્યારે વરસાદની સિઝન હતી, કારણ કે ત્યાં વરસાદ નથી થયો, એટલે તો કેદ કરેલા હતા. અહીંયા તો વરસાદ હતો એટલે ઘેલા બે કાંઠે વહેતી હતી, પરોડિયું હતું, અંધારું હતું. ત્યાં જઈને વિસામો લીધો કે અજવાળું થાય એટલે હું જરા રસ્તો કરું. ત્યાં તો એમને ભગવાનની કૃપાથી નીંદર આવી ગઈ અને આંખ ખોલે ત્યાં તો બુરાનપુર, તાપી નદીએ બેઠા હતા. બધાને પૂછ્યું કે આ કયું શહેર છે? તો કે બુરાનપુર. તો કે અહીંયા કોઈ સામનાના ભક્તોને જેલમાં પૂર્યા? તો કે હા જાઓ, આ જગ્યાએ જેલમાં પૂરેલા, ત્યાં બધા ભક્તો ભજન કરતા હોય. ને ગોવિંદરામ જઈને પત્ર આપે ને કહે છે કે મહારાજે મને મોકલ્યો છે. ને બધા રાજી થઈ જાય છે કે હા, મહારાજે આપણી ખબર લેવા માટે ને મોકલ્યા છે. પછી કે હવે મારે નાવાનું બાકી છે, પૂજા બાકી છે, તો ક્યાં જવું? તો કે આ તમે આવ્યાથી તાપી નદીમાં નહીં આવું. તો ત્યાં નાય છે, નીકળે છે અહીં. એમને પૂજાની જરૂર ન પડી. બીજા દિવસે તો પાછા અહીં પહોંચી ગયા. મહારાજ કહે છે સભામાં વાત કરો, પણ પહેલા આપણે માનીએ, કેટલા તર્ક કરીએ. આપણને કોઈ પણ એક નાની મોટી વાત, એટલે આ વચન જે વાત જ છે, વચન એટલે ઓલું નાવા ધોવા પકડીને બેસી ગયા છે ને એટલા વચન નહીં. હવે વચન એટલે સૂક્ષ્મમાં વચન છે. એમ ધારો કે બાપાશ્રી આપણને એમ કીધું કાશી કેદાર ને વૃંદાવન જાય તે પતિવ્રતા ન કહેવાય, રખડેલની ખબર કોઈ ન રાખે. તો હવે એટલા પતિવ્રતા નથી. આપણે નજર કરી લઈએ કે આટલા તો હજી ટ્રીપ કાઢે છે ની પતિવ્રતા નથી, તો આપણે એમનું શું કામ છે? એમની ટ્રીપ એમને મુબારક, એમને જે જાત્રા જેટલી કાઢવી હોય કાઢે. પણ મારે મહારાજ પામવાસ તો હમણાં જ કીધું સાધુનો સંગ કરો ને કુસંગનો ત્યાગ કરો. તો શ્રેષ્ઠનો સંગ કરવા માટે ત્યાગ કરી દો. એક મોટાના વચને કેવડો મોટો ચાયણો ફરી જાય, કેટલું ઓછું થઈ જાય. પણ એ વચન મનાતા નથી ને, એટલે જ જે તકલીફ છે એ આ તકલીફ છે. એટલે એકલા ઓલા જ વચન પકડીને બેસી જઈએ, મહારાજે આમ કીધું, મહારાજે આમ કીધું. વચને કરી છે કર્મ અકર્મજી. એટલે શું અકર્મ? એટલે મધ્યના 11મા વચનામૃતમાં નિષ્કર્મ્ય કર્મ કીધું છે. જે કર્મ કરવા છતાં કર્મનું આપણને કોઈ ફળ અડતું નથી, એને અકર્મ કહેવાય, જેનો દોષ લાગતો નથી. આપણે પરોક્ષના દ્રષ્ટાંતથી નજર કરીએ તો અર્જુનને જયારે કૃષ્ણ ભગવાન યુદ્ધ લડવાનું કહે છે, ત્યારે અર્જુન જોવે તો સામે તો એના વડીલ, ગુરુ, બ્રાહ્મણ, પિતા બધા હોય છે. એમ ભીષ્મ પિતામહ ને બધા ગુરુ હોય, ભાઈઓ હોય. તો કે આ બધા નાશ કરીને અંતે તમારે રાજ્ય જ મેળવવાનું. તો રાજ્ય વગર હાલે અમે સુખી જ છીએ, તો મારે આટલું મોટું યુદ્ધ કરી અને રાજ્ય મેળવવું નથી. વાત બરાબર જ છે. પણ અધર્મનો નાશ કરવાનો હતો, દ્વાપર યુગનો અંત લાવવાનો હતો, કૃષ્ણ ભગવાનને અધર્મનો નાશ કરવાનો હતો. એના માટે એમણે અર્જુન પાસે આ કામ કરાવવું જ પડે એવું હતું. ત્યારે એમના વચને જયારે આ કાર્ય કરે છે, ત્યારે એ કાર્યને અકર્મ કહેવાય. કર્મ કરવા છતાં કર્મનો પાસ લાગતો નથી, તે અકર્મ કાર્ય કહેવાય. એ જાણવો જન્મ ને મર્મજી. ત્યારે આપણે સમયને પારખવો. હજી આગળ આવશે જ કે અકર્મ એટલે શું શું. મર્મ એમ જન જાણીને રહેવું વચનમાં હે વળગી. મોટાએ જયારે આપણને કોઈ વચન કીધેલું હોય ત્યારે એને વળગી રહેવું. આ સમય આવે ત્યારે આપણને સમજાય છે કે ઓહો, મોટા આપણને શું કહીને ગયા છે, શું આપણે વળગવાથી ફાયદો છે. વચન લોપી જાણે સુખ લેશું એવી અવિદ્યા કરવી અળગી. અત્યારે જ આપણે વાત કરી કે માસીને નવરાત્રી બિલકુલ પસંદ નહોતી, તો આજ આપણે એવું ક્યાંય થતું હોય તો એમાં ભાગ ન લેવો, તો આપણે મોટાનું વચન પાડ્યું કહેવાય. હકીકતે તો આપણી ફરજ એ છે કે જો આપણે આના સાક્ષી હોઈએ તો આપણે આવું કાર્ય થતું હોય ને રોકવા આપણાથી બનતો પ્રયત્ન કરવો જોઈએ કે નહીં, માસીની બિલકુલ રુચિ નથી, આ તો ન થવું જોઈએ. પણ મામા એવું કીધું જ્યાં સમૂહમાં આજ્ઞાલોપ થતો હોય ને આપણું ન ઉપજેવું હોય
ત્યારે મૌન પ્રતિકાર કરીને ત્યાંથી ખસી જવું, નહીં તો આપણે માળા ફેરવવી પડે. ઇટ મીન્સ કે ભીષ્મ પિતામહ જેમ મૌન ઉભા રહ્યા હતા અને એમને પાપના ભાગીદાર થવું પડ્યું, એમ જો આપણે ત્યારે મૌન રહીએ તો આપણે પાપના ભાગીદાર છીએ, અનર્થમાં આપણે ભાગીદાર છીએ. અને જો આપણે ખસી જઈએ છીએ તો પછી આપણે મહારાજ આપણને એટલા માફ કરે કે તારામ સુરવીરતા નહોતી, તું સામનો નથી કરી શકતો, કમસે કમ મારા વચને ખસી તો જા. તો ત્યાં આપણે મામાનું વચન આપણને યાદ રહેવું જોઈએ અને વચનનું પાલન કરવું જોઈએ કે મામાએ આપણને આવું કીધું છે કે આપણે દૂર ખસી જવું જોઈએ. તેમ છતાંય સમય આવે આપણે આ બધું જાણવા છતાં કેટલી બધી પારણો કરી નાખીએ, પણ સમય આવે ત્યાર પાછા હતા એ ના. એટલે આ બધી વચન પાળવા માટે વચન વિધિ છે. વચન લોપી જાણે સુખ લેશું, તો કેવી વાત તો બનવાની નથી. વચને હિન્દુ અર્ક ફરે. આ બધા જ આપણે દરરોજ કહીએ છીએ સંધ્યા આરતી પછી, માયા કાળ રવિ શશી શુર ગણો, આ જ્ઞાન લોપે ક્ષણો. એક ક્ષણ માટે પણ મહારાજની આજ્ઞા લોપતા નથી. તો કે બધા શું કરે છે, ચંદ્ર અને સૂર્ય ને બધા મહારાજની આજ્ઞા પ્રમાણે જ પોતાનું કાર્ય કરે છે. વચને ઇન્દ્ર વૃષ્ટિ કરે માની, વચનનો મને ત્રાસ. એટલો બધો એમને મનમાં એમ ભાર છે આમ આજ્ઞા પાડવાનું, એટલે જ્યારે જેટલું કે એટલું જ કામ કરે છે. શેષજી શિરે ધરી રહ્યા 14 લોક ભૂમિનો ભાર. મહારાજની આજ્ઞાથી આવડી મોટી ભૂમિનો ભાર પોતાના શીશ ઉપર લઈને ઉભા છે. વચને કાળ શક્તિ કરે ઉત્પત્તિ સ્થિતિ સંહાર. જ્યારે ઉત્પત્તિની મહારાજ કરે છે ઈચ્છા, ત્યારે મૂળાક્ષર સામુ દ્રષ્ટિ કરે છે. મૂળાક્ષર વાસુદેવ બ્રહ્મને પ્રેરણા કરે છે. વાસુદેવ બ્રહ્મ મહાકાળને કરે. મહાકાળ છે આપણે હમણાં જ વચનામૃતમાં વાંચી ગયા કે તેજમાં લીન હોય, અક્ષરમાં લીન, એ પ્રકૃતિને પુરુષને બેઠા કરી, તો એ મહાકાળ, એ કાળ શક્તિ. પ્રથમના 12માં કાળને ક્ષોભ કરતા કીધો, એક જ લીટીમાં એમનો પરિચય આપેલો છે. એની વાત છે કે ઉત્પત્તિ સ્થિતિને સંહારનું કાર્ય કાળ કરાવે, પ્રકૃતિને પુરુષને પ્રેરણા કરે છે જગતની ઉત્પત્તિ કરવા માટે, એટલે એને ક્ષોભ કરતા કહેવાય. વચને બાંધ્યો સિંધુ રહે પાળ વિનાનું પાણી વળી. આજ સુધી કોઈ સમુદ્રને કિનારો બાંધવામાં આવેલો નથી, અને હજારો નદીઓનું પાણી પૂર આવે ને એમાં જાય તો પણ સમુદ્ર એની મર્યાદા લૂકતો નથી. તેને કરીશું તુજ થયા, એ આદ્ય સર્વે મળી. શું આ બધા આજ્ઞા પાડી તો એ બધા નાના થઈ ગયા? કોઈ નાના નથી થયા. આજ્ઞા એ કરીને જ મોટપને પામ્યા છે. તો આપણે પણ આજ્ઞા પાડીએ. આજનો સમય એવો આવી ગયો કે પેલા કોઈ બહારનું જમતા હોય ને, એ સંકોચ પામતા કે કોઈને ખબર પડી જશે કે હું બહારનું જમું છું, એટલે એને બહુ મનમાં આમ છોછ લાગતો. આજ હવે એવો સમય આવી ગયો આટલા જ સમયમાં કે હવે કોઈ એમ કે હું બહારનું નથી જમતી, તો એને સંકોચ પામવું પડે, એને સંતાડવું પડે કે અર બહારનું નથી જમતી તો લોકો મારી શું વાતો કરશે. એમ સમય ઉલટો આવી ગયો ને જે આગળ તો ઘણો ઉલટો આવશે. ત્યારે પણ વચન પાડ્યા વગર તો મૂર્તિ મળવાની નથી. તો પછી આપણે શા માટે વહેલા જ હિંમત ન કરી? વચનમાં હી વર્તતા વણ તોડી મોટપ મળે. વચન વિરોધી વિમુખ નર તાપ ત્રયમાં તે બળે. જો મોટાના વચનને સમય સમયે પાડીએ, જેમ કે મામાએ કીધું કે આપણે ખસી જવું, તો જો એ પાડીએ તો કે આપણને વણ તોડી, આપણે ઈચ્છી પણ નહોતી એવડી મોટી મોટપ આપે, આપણી પાસે એવડા મોટા કાર્ય કરાવે કે તે મારા વચનનું પાલન કર્યું. વચન વિરોધી વિમુખ નર 3 તાપ, ત્રિવિધ તાપ જે કીધેલા છે, અધ્યાત્મ, અધિભૂત ને અધિદેવ, તો કે આ 3 તાપમાં જે વચન લોપે છે એ બધા બળે છે. આગળ કીધું આપણને કે આજ્ઞા લોપે એટલું દુઃખ ને આજ્ઞા પાડવાનું સુખ. વચને નિવૃત્તિ, વચને પ્રવૃત્તિ, વચને બદ્ધ મુક્ત કહીએ. આ લીટીનો મર્મ સમજવાનો છે. મહારાજ કે બેસી જાઓ તો બેસી જવાનું, અને મહારાજ પ્રવૃત્તિ કરે થકે રાજી હોય તો પ્રવૃત્તિ કરવાની. વચને બદ્ધ મુક્ત કહી, જે વચન પાડે એ જ મુક્ત, અને ન પાડે તે બંધાયેલો. તો જે કઈ છે મર્મ એ વચન પાડવામાં જ છે. સિદ્ધાનંદ સ્વામી હતા, આપણે બધા જાણીએ છીએ કે સિદ્ધાનંદ સ્વામીએ મૂર્તિ સિદ્ધ કરેલી હતી, અને એમને પછી તો મૂર્તિમાં જ રસ હોય, બહુ સ્વાભાવિક વાત છે. જેને મૂર્તિનું રોમ રોમનું સુખ અખંડ આવતું હોય એને કોઈ કાર્ય પ્રવૃત્તિમાં રસ હોય પણ નહીં. મહારાજ અંતર ધ્યાન થતી વખતે એમને ખાસ કહીને ગયા હોય, તમારે ગોપાળાનંદ સ્વામીનો સમાગમ કરવો, ખાસ કીધું હોય છે. સિદ્ધાનંદ સ્વામીને આ વાત યાદ પણ હોય છે, પણ જયારે મહારાજ અંતર ધ્યાન થાય ત્યારે હજી સત્સંગ નવો નવો ઉભો કરવાનો હોય, બહુ કામ હોય,
એટલે સેવા પ્રવૃત્તિમાં બધાને જોડવા જ પડે. મંદિરો બનતા હોય, સત્સંગ ફેલાવા માટે બહાર નીકળવાનું હોય, ત્યારે તો બધું કામ જાતે કરવાનું હતું. મંદિરો ચણવા હોય તો જાતે કરવાના હતા, દયણા દળવાના હતા. એટલે કે પ્રવૃત્તિ બધાને કરવી જ પડે એવું હતું. સિદ્ધાનંદ સ્વામીના મગજમાં બરાબર વાત યાદ હતી કે મને ગોપાળાનંદ સ્વામીનો સમાગમ કરવાનું કઈ ગયા છે. એટલે મનમાં સતત દંડ પણ રહેતો, પણ ડર પણ રહેતો કે જો હું ત્યાં જઈશ ને તો આટલું બધું કામ છે, સ્વામી મને કોઈ કામમાં જોડી દેશે અને મારે કોઈ કાર્યમાં તો જોડાવું નથી. એટલે વારંવાર વિચાર કરે. એક બાજુ મહારાજનું વચન યાદ આવી, પણ વળી એમ થાય કે કાર્યમાં જોડાઈશ ને મને તો મૂર્તિનું સુખ લેવું છે. પણ સતત મનમાં ડંસ રહેવાથી એક વખત ગોપાળાનંદ સ્વામી પાસે જાય પણ છે કે સ્વામી આજ સુધી હું ન આવ્યો એ બદલ માફી માંગુ છું, પણ મને હંમેશા એવું રહે કે તમે મને પ્રવૃત્તિમાં જોડશો ને મારે તો નિવૃત્ત રહીને મૂર્તિનું સુખ લેવું છે. સ્વામી એમને થોડું ઘણું સમજાવે. પછી સ્વામી એમને વાત કરે કે મહારાજના વચન પાળવામાં જે રાજીપો છે એ બધો એમાં છે. મહારાજ જો આપણે આ કાર્ય કરીએ એમાં રાજી હોય તો આપણે એ રાજી ખુશીથી કાર્ય કરવું. મહારાજને મુક્ત જેમાં રાજી હોય તે આપણે કરવું. અને પછી ગોપાળાનંદ સ્વામી એમને મંદિર બાંધવાના કાર્યમાં જોડે છે. ને પછી એકદમ સ્નેહથી અને મનથી મંદિરની પ્રવૃત્તિ કરે પણ છે. એટલે અહીં એમ કે છે કે વચને બધને મુક્ત કહીએ. જો વચનમાં રહીએ તો મુક્ત છીએ, ને વચનમાં નથી રહેતા તો આપણે બદ્ધ છીએ. તે વચન શ્રી હરિ મુખના સુખદાયક સર્વે લઈએ. મહારાજના વચન છે એને સુખદાયક જાણી એનો અમલ મૂકવો. એટલે જ મહારાજે 27મા વચનામૃતમાં કીધું, ઉપાસના રહેવા માટે જ અમે આ મંદિરો બાંધ્યા છે. એટલે મંદિર માટે થઈને કોઈ એમ કે બગીચા કરવા પડે, પ્રવૃત્તિ કરવી પડે તો એ કરવી, પણ એક બાજુ આપણને એ બધું બાપાશ્રીએ કાર્ય પણ કીધું તો સતત સાવધાન રહેવું પડે. મુક્તની જો આજ્ઞા હોય અને આપણે એ કાર્ય કરીએ છીએ તો પ્રવૃત્તિમાં રહેવા છતાં નિવૃત્તિ છે. અને મહારાજને મુક્તની આજ્ઞા લોપીને જો પ્રવૃત્તિ કરીએ છીએ તો એ નિવૃત્તિમાં પણ પ્રવૃત્તિ છે અને આ પ્રવૃત્તિમાં નિવૃત્તિ છે. બેનો વિચાર કરી લેવો કે એકને આપણને મહારાજે ના પાડી હોય કે મામા માસીએ ના પાડી હોય કે આપણે આવું નહીં કરવાનું, કે તારે વિશેષે કરીને આપણને ખાસ કીધું હોય કે તારે આ કામ નહીં કરવાનું, અને જો કરીએ છીએ તો એ આપણે બંધન છે. અને આપણને એમ કીધું કે તારે આ કાર્ય કરવાનું જે શાસ્ત્ર આપણને પ્રમાણ નથી કરતું. ધારો કે બાપાશ્રીનું કહેવું એમ છે કે સત્સંગની સેવા કરતા પણ મંદિરની સેવા અધિક છે. એટલે કે મહારાજની મુક્તની સેવા કરવી તે અધિક છે. પણ જો કોઈ મોટા આજ્ઞા કરે છે કે આના કરતા પણ તમે આ કરો, આ અધિક છે, તો ત્યારે પછી આપણે આપણી બુદ્ધિનો દોર ચલાવીને આપણને વચન યાદ પણ છે કે બાપા આપણને આવું કહે છે તોય નહીં, સમયની માંગ શું છે એના પ્રમાણે આ જરૂરી હોય એટલે મુક્ત આપણને આજ્ઞા કરતા હોય તો ત્યારે આપણે એ વચન પાળવું. સમય સમયે મહારાજની મુક્તના વચન બદલવા અને ફોલો કરવા, તો એમાં જ પ્રવૃત્તિ ને નિવૃત્તિ છે ને એમાં જ બદ્ધ અને મુક્ત છે. એમ સમજી સંત સાણા વર્તે છે વચન પ્રમાણ. જે સમજુ સમજદાર મુક્ત છે, ભક્ત છે, એ શું કરે? સમયની માંગ પ્રમાણે વાત કરવી કે સમયની માંગ પ્રમાણે સેવા કરવી, એ જ પ્રવૃત્તિ ને એ જ નિવૃત્તિ. ધારો કે અત્યારનો સમય એવો છે, દેશકાળ એવા છે કે અત્યારે સર્વોપરી બોલતા બધા બીશે, ચાલો ચાલમાં ભળી જશે, ચાલો ચાલ પ્રવૃત્તિ કરવા માંડશે. ત્યારે આજે આપણે તો ગૃહસ્થાશ્રમમાં છે, આપણે ક્યાં કોઈ સંસ્થા વાળો આપણો તણાઈ જવાનો ના. સ્વામિનારાયણ સર્વોપરી છે અને છે, જેમ શાસ્ત્રમાં આવે એમ બોલવાનું છે, એમાં વળી બીક શું? તો એ જ વચન પાળ્યા કહેવાય. નિષ્કુળાનંદ તે ઉપરે સદા રાજી રહે શ્યામ સુજાણ. મહારાજ એના ઉપર અતિશય રાજી થાય કે તક જોઈને સેવા કરવી, જ્યારે જેની જરૂર હોય તે સેવા કરવી. ધારો કે મહારાજ હતા અને બધા ભક્તો આવે, આંબા શેઠ પણ આવે, પછી શિવલાલ શેઠના પિતા ભગાદોશી આવે, બધાને રસોઈ આપવી હોય. મહારાજ એમ કે પણ ખરા કે અત્યારે આપણે કડિયાના પગાર બહુ ચડી ગયા છે, તો એ કે નહીં, અમારે તો રસોઈ જ આપવી છે. પછી ખેંગાર ભક્ત આવે. મહારાજ હવે સમજીને એમ કહેતા નથી, કારણ કે આગળ જે બહુ નજીકના હતા એને કીધું, પણ એમને એ વાત સમજાણી નહીં. એટલે મહારાજ હવે પોતે મર્યાદામાં બોલે. વિચાર કરીએ, મહારાજ આપણી પાસે સ્પષ્ટ કહી શકતા નથી, મુક્તો આપણને સ્પષ્ટ કહી શકતા નથી, તો આપણે કેટલા નાદાન હશું. ત્યારે પછી ખેંગાર ભક્તને મહારાજ એવું પૂછે કે ભગત તમારો વ્યવહાર કેવો છે? કે મહારાજ બહુ સારો છે. થોડી વાર થાય પછી પાછા બીજી વાર પૂછે કે ભગત તમારો વ્યવહાર કેવો છે? પાછા ફરી કે સરસ છે. પાછા ત્રીજી વાર પૂછે
પછી મહારાજ ત્યાંથી થોડી વાર માટે બહાર ગયા હોય એટલે સુકાનંદ સ્વામી ત્યાં બેઠા હોય અને ખેંગાર ભક્ત પૂછે કે સ્વામી આજ મને ફરી ફરીને મહારાજ કેમ એવું પૂછે છે કે તમારો વ્યવહાર કેમ છે? કઈ ખાસ કારણ છે? જો સમજદાર આને કહેવાય કે મોટાના ઈશારાને સમજી જઈએ, પછી આપણે સમજીએ નહીં તો એ આપણું અજ્ઞાન છે. માસી આપણને ક્યાંય કહેતા હોય જવાનું ન જવાનું, વ્રત ઉપવાસ કરવાનું, સાધન પૂરા સમજવાનું, અને આપણે સમજીએ નહીં તો એ આપણું અજ્ઞાન છે. પછી એમણે કીધું સુકાનંદ સ્વામી કે કડિયાના પગાર ચડી ગયા છે, દાદા ખાચર પાસે પણ કઈ નથી, એટલે મહારાજ થોડા ટેન્શનમાં છે. તરત જ કે હું આવું છું એમ કરીને બજારમાં ગયા. આજના જમાનાની ક્રેડિટ, અત્યારે તો આપણને બેંકમાંથી ઓવરડ્રાફ્ટ મળે, એવી રીતે ત્યારે હુંડી હતી અને એકબીજાની સંબંધોના હિસાબે આપતા. એટલે ગામમાં જઈને વાત કરે છે વેપારીની, તો કે આ જોઈએ એટલા લઈ જાઓ. જરૂર કરતા વધારે પૈસા લાવીને મહારાજ પાસે મૂકે છે. મહારાજ કે અમારા આટલાની જરૂર, તો કે ના, આટલાના પગાર ચૂકવજો ને આટલાની રસોઈ કરજો. તો એને તકની સેવા કરી લીધી. જેમ દ્રૌપદીએ તકની સેવા કરી તો કૃષ્ણ ભગવાન એના ચીર પૂર્યા. એવી જ રીતે જીવા ખાચરે મહારાજને એક વખત શેરડી ખાવા જતા વાગે છે ત્યારે એમની પાઘનું જે બહુમૂલ્ય વસ્ત્ર હોય એની ચીર ફાડી મહારાજના હાથે બાંધેલું. મહારાજ અંત સમયે આવે છે, એમના બધા ગુના માફ કરીને કે છે જીવા ખાચર, તમે કરેલી ભૂલોને યાદ ન કરો, તમે અમારા માટે જે આવી રીતે ચીર બાંધેલું એ યાદ કરો, તમે અમને દિશાએ જવા માટે તમારા ઘરમાં બેસાડેલા એ યાદ કરો. જોકે એમને યાદ નથી આવતું. દરેક જીવને અંત સમયે પોતે કરેલા દુષ્કર્મ જ યાદ આવે વિશેષ, પણ તેમ છતાં એમના એવા જે કામ હતા એ જોઈ અને મહારાજ એમની ઉપર પ્રસન્ન રહેતા કે ના, એમણે આવું કામ અમારા માટે કરેલું છે. તો વચને નિવૃત્તિ ને વચને પ્રવૃત્તિ, જો મહારાજ અને મોટા આપણને જે ઈશારો કરે એ કામ આપણે રાજી થઈને કરીએ તો આપણે એ પણ નિવૃત્તિ જ છે, પ્રવૃત્તિમાં નિવૃત્તિ છે. આમ સમજીને વચન સમય પ્રમાણે વચનનું પાલન કરવું, કયા સમયે કયા વચનની જરૂર છે એનું પાલન કરવું. પણ એક નાનું દ્રષ્ટાંત આપી દઉં કે આપણા એક હરિભગત હતા, એમના ગામમાં મંદિર થતું હોય, નાનું ગામ હોય, મંદિરના કોઠારી હોય. ત્યાં જાદવજી બાપાએ પ્રતિષ્ઠા કરેલી મૂર્તિ હતી. મંદિરનું રિનોવેશન થાય એટલે સ્વાભાવિક છે કે મૂર્તિઓ ઉપાડવી પડે. ઉપાડીને પછી ફરીથી એને પધરાવવાની હોય. ત્યારે આચાર્ય મહારાજના હસ્તે એને પધરાવવાની હોય છે. તો એમાં આપણી વાસ્તવિક દ્રષ્ટિએ જોઈએ તો એવું કંઈ ખોટું પણ નથી. તેમ છતાં કેટલો ભગવાનના ભક્તનો મહિમા કે આખા પ્રસંગમાં એ હરિભક્ત જતા નથી, આજીવન એ રસ્તો પસાર કરે ત્યાંથી નીકળતા નથી. ત્યાંથી નીકળે તેમને ગામ બહાર નીકળવામાં શોર્ટકટ હતો, એની જગ્યાએ રસ્તો બદલીને આજીવન ચાલે છે. પણ એ રસ્તો એ બંધ કરી દીધો કે નહીં, જાદવજી બાપાની પધરાવેલી મૂર્તિ ઉપાડી લીધી. એટલી જ વાત માટે પોતે આજીવન જ્યાં કોઠારી હતા એ મંદિરનો ત્યાગ કરી દેશે. આ વચન જો આપણા જીવનમાં આ પ્રસંગ યાદ હોય તો તકની સેવા લેતા આપણને આવડે. પછી મામા પાસે આવીને વાત કરે છે કે જાદવજી બાપાની પધરાવેલી મૂર્તિ હતી અને એના જગ્યાએ આવી રીતે પધરાવે છે, એટલે હું ત્યાં નથી ગયો અને અહીં આવ્યો. ગામ નાનું ગામ હોય અને ત્યાં જયારે મૂર્તિ પ્રતિષ્ઠાનો મહોત્સવ હોય, આખું ગામ જોડાતું હોય, અને ત્યારે જ મંદિરના મુખ્ય ભક્ત થઈને આપણે ન જવું, વિચાર તો કરીએ કે કેવડી મોટી વાત છે. અને ત્યારે મામા ઉભા થઈને રાજી થઈને ભેટે છે. જો વચને નિવૃત્તિને વચને પ્રવૃત્તિ, તકની સેવા કરી લઈએ અને મહારાજને મુક્તનો રાજીપો મળે. પ્રાર્થના કરીએ કે આપણું જીવન પણ આવું બને અને આપણને તકની સેવા ઝડપતા આવડે. એ પણ મહારાજને મુક્તો કૃપા કરે ને આપણને તક આપે, બુદ્ધિ આપે યોગ્ય સમય, તો આપણે કરી શકીએ. તો મહારાજને મુક્તોના ચરણોમાં પ્રાર્થના કરી મારી વાણીને વિરામ આપું છું.